ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજની બ્લોગની શરૂઆત અમારા રસોડામાંથી થાય છે અને આજે હું બનાવું છું આલુ પરોઠા અને ફોતરાવાળી મગની દાળ। અડધા ફોતરા મેં ધોઈ જ નાખ્યા છે। આ વઘાર મૂકી દીધો હે, વઘારી જ દીધું છે। હવે એમાં દાળ નાખી દઉં। આ બાજુ યુગ માટે ચા બને છે। આ બાજુ મગની દાળ બની ગઈ છે। બહુ બધી મેં કોથમીર નાખી દીધી છે, મને બહુ ભાવે કોથમીર। આ બાજુ આલુ પરોઠા બને છે, બહુ જ મસ્ત બન્યું, જો ફુલાયું મસ્ત। અત્યારે 9:45 થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ ગયો છું। અત્યારે દેવિકને મૂકવા જવાનું છે 10 વાગે। આ બાજુ દેવિકનું ટિફિન પણ તૈયાર થઈ ગયું છે, પરોઠા અને ચટણી। શાક નહીં લઈ જતો? ના, આવીને ખાહે એવું છે તો ફટાફટ બનાવી દે। યુગને તો પછી લઈ જઈશ એને 10:15 વાગે। હા, આજે સવારે વરસાદ આવે એવું હતું, હમણાં પાછો એટલો તાપ પડવા લાગ્યો છે। તમારા બાજુ વરસાદ પડે છે કે નહીં પડતો? અમારે વલસાડમાં તો છે જ નહીં, કાલે થોડોક પડ્યો તો। ચાલ દેવિક, તૈયાર ને? ચાલ લઈ લે ટિફિન। હવે થઈ જશે ને એટલું? પાણી આપ્યું ને તને? સારું, ચાલો ફટાફટ હવે ચાલો મૂકીને આવું। હા હા, આવું કરતો હે જો, સ્કેટિંગ કરે છે ઘરમાં જ, એના તેવા જ કામ ને કઈ ને કઈ કાઢીને બેસી જ જાય કે પકડીને ચાલજે। એક બાજુ કાર્ટૂન જોતો જાય છે, પેપા પીગ કે પડી નહીં જતો, સ્કૂલમાં જવાનું છે। આ બાજુ યુગ મારે શું બનાવ્યું? ગણપતિ ડ્રોઈંગ કર્યું છે મસ્ત। કાલે સ્કૂલેથી આવીને બપોર પછી રજા જ હતી ને એટલે લઈને બેસી ગયો તો, મેં તો આરામ કરતી હતી ત્યાં સુધી એણે બનાવી દીધું। જો ઘણા સબસ્ક્રાઈબર કમેન્ટમાં પૂછે છે કે તમારા પરિવારમાં કોણ કોણ છે? તો મારા પપ્પાનું ગામ નાની બેડવાણ છે અને મારી મમ્મીનું ગામ વાડી છે। મારા પપ્પા સાગબારા નાયબ મામલતદારમાં હતા, પણ 1991માં એક્સપાયર થઈ ગયા હતા। ત્યારથી અમે વાડી જ રહીએ છીએ, અમારું ઘર વાડી જ બનાવી દીધું છે। અમે 3 ભાઈઓ છે। મારો મોટો ભાઈ સુરત રહે છે અને નાનો ભાઈ વડોદરા રહે છે। એ હસબન્ડ વાઈફ બંને ટીચરમાં છે અને એમની નાની છોકરી છે, તો મારી મમ્મી એ લોકો સાથે વડોદરા રહે છે અને એ લોકો બધા પોતપોતાની લાઈફમાં બિઝી છે, એટલે કોઈ વાર તહેવાર હોય ત્યારે જ ઘરે આવે છે, ખાસ ઘરે આવતા નથી। વેરાઈમાંનો 8મો પાટોત્સવનો જે વ્લોગ છે એમાં અમે અમારા ફેમિલીને બતાવી છે, મારી મમ્મી, મારા ભાઈ, એમની છોકરી, બધાને બતાવ્યા છે। અમારું ઘર નજીક નજીક જ છે, અમે અત્યારે સાસરીમાં રહીએ છીએ। અમારી ફોન પર તો વાત થયા જ કરે છે। તક્ષી અને મારી મમ્મી દિવસ એકલા જ હોય એટલે એ લોકો વિડીયો કોલ કરીને વાત કરે રોજ। કાકા નથી, કાકા પણ એક્સપાયર થઈ ગયા હતા અને 4 ફોઈ જ છે અત્યારે। એક ફોઈ રેલવા બરાડા છે, એક નાની બેડવાણમાં જ છે, એક જરાવાડી છે અને એક ખોડા આંબા છે, એટલે 4 ફોઈ છે અમારે। અમે કોઈ પણ પ્રસંગ હોય અને તહેવાર હોય ને તો અમે ત્યાં બધાને મળીને જ આવીએ। હા, દિવાળી પર જશો હવે? હા, દિવાળી પર જશું પાછું। અમારી બધી ફોઈને અમારે એક બ્લોગમાં બતાવી છે। અમે ફોઈને મળવા ગયા હતા ને ત્યારે એક બ્લોગ પણ બનાવ્યો છે, એટલે એમાં તમને જોવા મળશે। અમારે બધા જોડે સારું જ બને, પણ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય એટલે ખાસ મળવાનું થાય નહીં। તો બધાને અમારા પરિવાર વિશે જાણવું હતું તો મેં વિચાર્યું કે આજે બ્લોગમાં જ કહી દઉં, કારણ કે બધાના કમેન્ટ આવે છે તો યુગની મમ્મી બધાને રિપ્લાય તો આપે છે પણ કોઈ કમેન્ટ જોતું નથી, એટલે મેં આજે બ્લોગમાં જ કહી દીધું। આ બાજુ યુગ અને એના પપ્પા જાય છે। આ હું હાથમાં લઈ લીધું? તે આવી રીતે લઈ લીધા? એવું બેગમાં મૂકી લેવાય ને। બાય બાય। આ બેગ ભૂલી ગયેલા, યુગની બેગ ભૂલી ગયેલા ને પાછા વળીને આવ્યા। કેમ, કેટલું ભૂલો છો એમ? રોજ બહુ ભૂલકણા છે એમ? અમારે યુગના પપ્પા બહુ ભૂલી જાય, જો પાછા આજે બી બેગ ભૂલી ગયા હતા, હમણાં લેવા આવ્યા। ગરોળી ઘૂસી જાય એટલે દરવાજો બંધ જ કરી દઉં મેં। હું તૂટી ગયું? અત્યારે તક્ષીનો વિડીયો કોલ આવ્યો છે બરોડાથી।
પણ હું તૂટી ગયો તે તો બતાવતી જ નહીં, પંખો જ દેખાય છે મને. હે મમ ખાધું કે એવું? પછી હે એનું કઈ તૂટી ગયું છે તે કયા કરે છે કે પારા તૂટી ગયા એમ. હા. હમ. કેટલા વાગે આવી આજે સ્કૂલેથી? કેટલા? હા. તારા પપ્પા? હા. શું કરે દાદી, શું કરે? હે સાપ? તું બીતી નહીં સાપથી? સાપથી બીક નહીં લાગતી? નકલી સાપ છે. એ હમણાં આવી આવી. શું ખાતી છે? હે શું ખાય છે? અરે તો ચાંદલો કર્યો છે ને, ક્યાં ગઈ હતી? ઓહો, આજે તો મસ્ત ચાંદલો કર્યો છે. સ્કૂલમાં કરી આવી? હા. રથયાત્રા છે એટલે હશે ક્યાં? ચાલ તું જમી લે, હું જાઉં છું ને. બેસ તો થોડીક વાર. શાંતિથી જમજે. આ જમી લેમ પછી કપડાં લઈને બેસી જામ. હવે થોડુંક જ રહ્યું છે, જમી લે. હવે તો હું ઓછું ખાઉં છું. 2 રોટલી જ ખાધી. આ રોટલી જો રોટલી આલુ પરોઠા ને તેમ જ છે જો. તો તું કહે છે કે તબિયત બહુ વધી જાય છે એટલે હવે આજથી મેં છે ને 2 રોટલી જ તબિયત ખાવાની. ઓછી પણ પેટ વધે. એટલે જ હવે ડાયટ કરું છું, ઓછું ખાવું છું. એવું તો પછી આ રાંધેલું એમ જ રહે તે. ઓછું જ રાંધવાનું હવે. સારું. મેં ચાલ. બી રોટલી ને એવું કઈ નહીં ખાધું, ભાત જ ખાઈ લીધું. સારું ચાલો નીકળું. હા. અત્યારે સાંજના 4:15 વાગી ગયા છે. આજે તો જમી લીધું હતું, પછી કપડાં ગળી વાળતી હતી. કપડાં ગળી વાળ્યા અને થોડાક તો આ બાજુ રહી ગયા છે. એ પછી સ્કૂલેથી યુગને લઈ આવું, પછી પાછી વાળવા બેસી જઈશ. એટલી ઊંઘ આવતી હતી, કપડાં બી અડધા એમ જ મૂકી દીધા ને પછી ઊંઘી ગઈ હતી. 4 વાગે ઉઠવાનું મનન નહીં હતું પણ ઉઠી ગઈ ને પછી તૈયાર થઈ ગઈ છે. અમારે યુગ પાછો બહુ ચિંતા કરે જલ્દી નહીં લેવા જઈએ એટલે એ છૂટે ત્યાં સુધી મારે પહોંચી જવું પડશે. આ બાજુ વરસાદ આવે એવું જેવું લાગે એટલે રેનકોટ લઈ લીધો છે. હવે જાઉં છું સ્કૂલે. ચાલો હવે હું નીકળી ગઈ છું, પણ વરસાદ આવશે એમ કરીને મેં રેનકોટ લીધો હતો. પાછું જોયું ત્યાં સુધી જો તાપ પડવા લાગ્યો, પાછો મૂકી દીધો. હવે એમ જ જાઉં છું. અત્યારે મેં રસ્તે ઊભી રહી ગઈ છું. યુગ માટે આલુ લેવું છે એટલે અહીંયા લારી પરથી લઈ લઉં. થોડાક અહીંયા મસ્ત આલુ મળે, અહીંયાથી લઈ લઉં. અત્યારે યુગ આવી ગયો છે ને અમે જઈએ છીએ હવે ઘરે. મારે ટામેટા લેવું હતું પણ અહીંયા શાકભાજીવાળા હોય છે એ લારી આજે નથી, બંધ છે. એ લોકોની દુકાન છે, દાબેલીને હું વેચે છે ને શાકભાજી બી વેચે, પણ આજે એ બંધ છે એટલે હવે યુગના પપ્પા આવશે ત્યારે લેવા જઈશ. ચાલ જઈએ ને. તાપ લાગે? તારો ફ્રેન્ડ ઊંધો બેહીને ગયો, તારે બી ઊંધું બેહવું છે હે? સારું ચાલો જઈએ. તને આલુ કેટલાક ભાવે હે? ઘરે આવ્યા એટલે તરત જ કે મમ્મી આલુ ધોઈ આપ, મારે ખાવું છે એમ કે. સારું લાવ ધોઈ આપું લાવ. અત્યારે કોલેજથી આવી ગયો છે, 5 વાગી ગયા છે અને હું જામ છું દેવિકને લેવા માટે અને સાથે મારું કામ બી છે એટલે પતાવવાનું છે. કંઈ મંગાવવાનું બજારમાંથી? ટામેટા લેતા આવજો, પેલી દુકાન બંધ હતી એટલે અમે નહીં લાવ્યા આજે. સારું. હું લારી જ નહીં હતી. સાયકલ પછી એમ હમણાં આવું તરત જ આવું હે ને? મેં તો કપડાં ગળી વાળું છું. હજુ બાકી જ છે? આવીને વાળી એમ કરીને અડધા રહેવા દીધેલા. સારું ચાલ, દેવિક બી નીકળ્યો જશો હમણાં. અમે છે ને રોજ આવીએ ને યુગ જોડે તો અહીંયા આપણી સોસાયટીની સામે એક ઘર છે, ત્યાં મકાઈ વાવી છે ઘરની આગળ, એટલી મસ્ત. ક્યાં ત્યાં કારેલાનો વેલો ચડ્યો છે, મસ્ત જોઈને મન થઈ જાય દેશી મકાઈ ખાવા. હજુ હરકી થઈ નહીં પણ જોઈને ખાવાનું મન થઈ જાય. બજારમાં મળે પણ પેલી અમેરિકન એટલે મજા નહીં આવતી. લઈ આવજે મકાઈ. જોઈશ, ફોન કરીશ હું. ટામેટા ને એવું લાવવાનું છે. સારું સારું, ફોન કરીશ કામ પતે એટલે.
જો આજે તો તારા માટે મેં ફણસ લઈ જ આવ્યો બજારમાંથી. હા, પરમ દિવસે ગયા હતા ત્યારે લારીવાળો કહે કે પૂરું થઈ ગયું. એને છે ને પેલું ફોડવાનું થાયકો તો એટલે કહે કે પૂરું થઈ ગયું એમ કરી. પછી આજે યુગના પપ્પા લઈ આવ્યા. અમે જીવનમાં પહેલી વાર ગયા વર્ષે ખાધું હતું ક્યાં. પછી ખબર કે મસ્ત લાગે એમ. પહેલાં જોઈને એવું લાગે આ કેવું લાગતું હશે, પણ મસ્ત લાગે. મોરબી રહેતા હતા ત્યાં જ નહીં મળતું હતું ક્યાં. એ બાજુ નહીં મળતા, આ બાજુ વધારે થાય. આ બાજુ બધાને ત્યાં જ જેવા ઝાડ એટલે આ બાજુ બહુ મળે. મકાઈ બી લઈ આવ્યો. મકાઈ મંગાવી હતી. હવે કેવી છે આ? બે એક તો સુકાયેલી છે. હવે એવી જ મળે. ટામેટા, મકાઈ ને ફણસ મંગાવ્યું હતું, એ લઈ આવ્યા. અડધું મેં ખાઈ ગઈ. મને બહુ ગમે, મસ્ત લાગે કે. ચાલો ખાઈ લઈએ. અરે શું કરતા છે? હે શું કરતો છે? ઊંઘ આવે છે એમ કરીને ઊંઘવા પડેલો એમ. અહીંયા મોબાઈલ ચાલુ કરે એટલે ભાગ્યા જ કરે એમ. ચાલ થોડીક વાર ટેરેસ પર જઈ આવીએ. ચાલો માઇન્ડ ફ્રેશ કરવા. આ પેલો યુગ સાયકલ ચલાવે છે તો ઉપરથી જોઈએ જરા. ક્યારનો બાઈગો હે, મોબાઈલ મૂકે એટલે સાયકલ હારું રડવા લાગેલો એમ. એના પપ્પાને કહે કે હમણાં જ ઉતારી આપો, પછી મને કેટલી વાર પણ ફરાવા મળશે, અંધારું થઈ જાય. ચાલ જઈએ. ચાલ દેવિક વાંચજે. હા, જો અમારો યુગ તો સાયકલ ચલાવવામાં બીજી છે આજે તો. શું કર્યું પાછું? ખબર નહીં, કઈ આવી ગયું છે એમ. હું આવી ગયું? ખબર નહીં હું આવી ગયું પાછું. કાઢે છે એમ ટાઈમ પાસે. મેં સવારે કે મારા હાથે કોઈ રમવા વાળું જ નથી એમ કહેતો હતો. હમણાં બી રડવા લાગેલો. સાયકલ ઉતારીને આપતા હતા ત્યારે તળાવમાં કેટલું ચોખ્ખું પાણી થઈ ગયું. કે વરસાદ નહીં પડ્યો એટલે મસ્ત ચોખ્ખું થઈ ગયું. ગામડે જ બહુ વરસાદ પડ્યો આજે સવારે એમ કે, અહીંયા નથી. આજે જો વાદળો કેવા મસ્ત લાલ લાલ દેખાય મસ્ત. આ બાજુ છે ને કમળકનું ઝાડ છે નીચે પેલ ત્યાં. કેટલા કમળક બારે માસ લાગે ને, કોઈ ખાતું જ નહીં. જો આ કેટલા પડેલા હતા ને અડધી ડાળખીઓ કાપી નાખીને પાછા ફૂલ આવી ગયા. હજુ તો અડધા લાગેલા જ છે. આજે તો રથયાત્રા હતી પણ અમે નથી જોવા ગયા બજાર બાજુ. અહીંયા બી હોય છે. હા હોય છે ને. આજે પોલીસ વાળા બહુ હતા એ બાજુ, પણ આપણે નહીં ગયા. હા, રથયાત્રાના દિવસે વરસાદ પડે છે એમ કે. અહીંયા છાંટા છાંટા આવેલો, છાંટા જેવા વધારે નથી. હે કેમ એટલું હસતો હે? કેમ આવ્યો? સાયકલ ચલાવવું હતું તને? હે થાકી ગયો? પાછો ધાબા પર ચડ્યો. આ બાજુ યુગના પપ્પા ચાલે છે ને આ બાજુ વાદળો કેવા મસ્ત જાય કરે. કાળા કાળા વાદળ. ઓહો, બરાબર મહેનત ચાલે છે એવું લાગે. હે શું બનાવે છે આજે? આજે ખીચડી. ખીચડી? ના, અત્યારે હું મકાઈ શેકું છું. મકાઈ? હા, એક તો મેં શેકીને ડુગ્ગુને આપી દીધી. બાળી ની નાખते ને, ભળી જ જાય છે કે. હરકી શેકાવું જોઈએ ને ગેસ પર. ચૂલામાં મસ્ત શેકાય. હજુ ખીચડી મૂકી નહીં ને? બાકી એ તો વાર નહીં લાગે, 10 મિનિટ લાગશે ખાલી. તો એક કામ કરું, હું છે ને છાશ લઈ આવું છું, મને કઢી બનાવી આપ. મસ્ત કઢી બનાવી. હે આજે કઢી ખાવાની ઈચ્છા છે એટલે. હારું, ખીચડી જોડે મસ્ત લાગે. છોકરાઓ ખીચડી ખાશે ને આપણે કઢી ને ખીચડી ખાશું. તો મકાઈ છે કેટલી વારમાં હું હા, હવે થઈ જ ગઈ છે. હારું, ચાલ હું આવું ફટાફટ. હા, 9:15 વાગી ગયા છે અને અમે જમવા બેસી ગયા છે. આજે તો જમવામાં કઢી અને ખીચડી. મસ્ત લાગે કઢી. આજે તો મને કઢી ખાવાની ઈચ્છા હતી એમ એટલે. યુ ખાવાનો? એને છાશ પીવું છે એના માટે છાશ. દેવિક નહીં ખાતો? દેવિક ચાલજે, પોતાનું લઈને આવ. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.